મોબાઈલ ફોનના વિવાદના કારણે સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવકની નિર્દય હત્યા કરવામાં આવી છે। આ ઘટનામાં 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાનને આરોપીઓએ ચપ્પુથી ઘા ઝીકીને મારી નાખ્યો। પોલીસે આરોપી સહિતના 3 યુવાનોને રાઉન્ડ અપ કર્યા છે। પ્રાથમિક તપાસ અનુસાર હત્યાનું કારણ માત્ર 1000 રૂપિયાનો મોબાઈલ ફોનનો વિવાદ હતો। જાણકારી મુજબ અરબાઝે આરોપી પાસેથી મોબાઈલ ખરીદ્યો હતો, પરંતુ પછી આરોપીએ વધુ પૈસાની માંગણી કરી। આથી બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં આરોપી અને તેના 2 સાથીદારોએ અરબાઝ ઉપર ચપ્પુથી હુમલો કરીને તેને ઘાયલ કર્યો। ગંભીર રીતે ઘાયલ થયેલા અરબાઝને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો। ઘટનાની જાણ થતાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત 3 શક્તિગ્રસ્તોને રાઉન્ડ અપ કર્યા છે। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ અને મૃતક વચ્ચે જૂનો વિવાદ હતો, જે આખરે હિંસક ઘટનામાં પરિણમ્યો। તપાસ હેઠળ વધુ વિગતો શોધી કાઢવામાં આવશે। અરબાઝની હત્યાથી તેના પરિવારજનો અને સ્થાનિક વિસ્તારના લોકોમાં આંચકો પહોંચ્યો છે। પોલીસે મૃતકના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી છે। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નાલ ચોકી છે। આ 30 નાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવનો સમય લગભગ 6-6:30ની આસપાસનો છે, સાંજનો। ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે, એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જે આરોપી છે, સસ્પેક્ટ છે અત્યારે, એનું નામ છે મોહમ્મદ અનવર શેખ। એ અને એના 2 પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું, જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું। આ બાબતને લઈ પોલીસે અત્યારે FIR નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે। આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે। આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે, એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે। હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।